પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, આજે હું તમને એવા 10 પવિત્ર બાઇબલના વચન કહેવાનો છું. જો તમે આ વચનોને દરરોજ વાંચશો, તમારું જીવન એકદમ સરળ અને સફળ થઈ જશે. તો ચાલો દોસ્તો, આપણે શરૂ કરીએ આજના પવિત્ર બાઇબલ વચન. પહેલું વચન, યોહાન અધ્યાય 16:33. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીષ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. બીજું વચન, યશાયા અધ્યાય 41:10. ગભરાઈશ નહીં, કારણ હું તારી સાથે છું. બેબાકળો થઈશ નહીં, હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ, તને મદદ કરીશ. હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ. ત્રીજું વચન, રોમ અધ્યાય 8:28. આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે, જેમને ઈશ્વર પોતાની યોજનાનુસાર બોલાવેલા છે, તેમનું હર વાતમાં ઈશ્વર ભલું કરે છે. ચોથું વચન, બીજો કોરિન્થ અધ્યાય 12:9. પણ તેમણે મને કહ્યું, મારી કૃપા પૂરતી છે, દુર્બળતા હોય છે ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે. એટલે હું તો ઘણી ખુશીથી મારી નબળાઈઓની બડાશ મારીશ, જેથી ખ્રિસ્તના સામર્થ્યની છાયા મને મળતી રહે. પાંચમું વચન, ફિલિપી અધ્યાય 4:6-7. કશાની ચિંતા કરશો નહીં, પણ બધી બાબતમાં આભારપૂર્વક પ્રાર્થના અને વિનંતી સાથે તમારી માંગણી પરમેશ્વરની સમક્ષ રજૂ કરજો. એટલે બુદ્ધિથી પરેવી પરમેશ્વરની શાંતિ તમારા હૃદયને અને મનને ખ્રિસ્ત ઈસુના સાયુજ્યમાં સુરક્ષિત રાખશે. છઠ્ઠું વચન, પહેલો પીતર અધ્યાય 5:7. તમારી બધી ચિંતા તેના ઉપર નાખી દો, તે જ તમારી ચિંતા કરે છે. સાતમું વચન, યાકોબ અધ્યાય 1:2 અને 3. મારા ભાઈઓ, જ્યારે તમારે જાત જાતની કસોટીનો સામનો કરવાનો આવે, ત્યારે એને ભારે આનંદનો પ્રસંગ માનજો, કારણ તમે જાણો છો શ્રદ્ધાની કસોટીમાં પાર ઉતરવાથી દ્રઢતા જન્મે છે. આઠમું વચન, સ્તોત્ર સંહિતા અધ્યાય 46:1. પરમેશ્વર છે શક્તિ અમારી, એ છે અમારું આશ્રય સ્થાન, કપરા એવા કાળમહી એ સદાય તત્પર કરવા સહાય. નવમું વચન, માથી અધ્યાય 11:28. હો થાકેલાઓ અને ભારથી કચડેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. દોસ્તો, મેં તમને પવિત્ર બાઇબલના 9 વચન બતાવ્યા છે. હવે તમે કમેન્ટ કરીને કહો કે 10મું વચન કયું હોવું જોઈએ. તમે બધા આ વચન દરરોજ વાંચજો અને જીવનમાં ઉતારજો. મારી દિલથી પ્રાર્થના છે કે પરમેશ્વર આ વચને તમને ખૂબ જ આશીર્વાદ આપે અને તમે સુખી રહો, એવી મારી પ્રાર્થના છે. જો આ પવિત્ર સંદેશ તમને આશીર્વાદરૂપ બન્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો. પ્રભુ ઈશ્વરની કૃપા, પ્રેમ, શાંતિ આપ સૌના જીવનમાં હંમેશા બની રહે. આમીન. તમારો આભાર.